નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મનોજ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. હું રાજ ઠક્કર ધોરણ 12 2025 માટે પ્રથમ પરીક્ષાની અસાઇનમેન્ટ લઈને આવી ગયો છું અને આપણી ચેનલ પર ધીરે ધીરે 12માના અસાઇનમેન્ટના વિડીયોઝ પણ મુકાવાના શરૂ થઈ જશે. તો તમે આગળ જતા જ્યાં પણ તમે સોલ્યુશન આનું કરો છો અને કોઈને કંઈ પણ ડાઉટ આવે છે તો આપણી ચેનલ પર તમે એનો ડાઉટ સોલ્યુશન જોઈ શકો છો. ધીરે ધીરે આના વિડીયોઝ પણ આપણે મૂકીશું. ધન્યવાદ. અને આપણે ચેનલ પર સંપૂર્ણ સોલ્યુશન મૂકવાના છે, મતલબ કે એક એક સ્ટેપ તમને ડિટેલમાં સમજાવવાના છીએ, જેથી તમને તેના પાઠનું નોલેજ પણ મળી જાય અને તમે આને સંપૂર્ણ સારી રીતે સોલ્યુશન કરી શકો છો, જેથી તમને સારી રીતે આનો અભ્યાસ કરી શકો અને બોર્ડમાં તમને ખૂબ સહાયતા રહેશે. ઠીક છે, ચલો તો આપણે પ્રથમ પરીક્ષા માટેનું એકાઉન્ટનું માળખું જોઈ લઈએ, એટલે કે નામાના મૂળ તત્વોનું માળખું જોઈ લઈએ. ચલો તો આપણે ધોરણ 12ના પ્રથમ પરીક્ષા માટે સ્ટેટનું એટલે કે સ્ટેટિસ્ટિક્સ વિષયનું માળખું જોઈ લઈએ. આ છે આપણું ધોરણ 12નું 2025 માટે પ્રથમ પરીક્ષા માટેનું અસાઇનમેન્ટ, જેમાં આપણે સૌથી પહેલા નામાના મૂળ તત્વોનું પ્રશ્નપત્રનું પરિરૂપ જોઈએ તો જેમાં અભ્યાસક્રમ છે ભાગ 1ના પ્રકરણ 1 થી લઈને 7. એમાં 7 જ પાઠ છે, જે દરેકે એટલે વિકલ્પોમાંથી સાચા વિકલ્પ પસંદ કરી જવાબ લખવાનો 20 ગુણનું રહેશે. પ્રત્યેક વિભાગ બી માં પણ પ્રત્યેક 1 ગુણનું એટલે 10 ગુણનું છે, એટલે 10 પ્રશ્નો 10 ગુણ, જેમાં તમને એક કોઈ પણ 4 લખવાના રહેશે, જે 3 ગુણના હોય છે. 4 તરી 12 ગુણનું અને મુજબ ગણતરી કરીને લખવાના, જે 4 ગુણના હોય છે. 4 તરી 12 ગુણ. વિભાગ ઈ માં પણ 3 પ્રશ્નો 8 તરી 24 ગુણ અને વિભાગ એફ 48 એટલે 2 પ્રશ્નો રહેશે 11 ગુણના, એટલે કુલ 22 ગુણ થવાનું છે. અને બીજી પરીક્ષામાં એટલે કે બોર્ડની પરીક્ષામાં પણ આ દરેક ધ્યાનપૂર્વક જોઈ અને સારી રીતે શીખી લેજો અને તમારા મિત્રોને આ વિડીયો દેજો, જેથી એ લોકો પણ આ વિડીયોઝનો લાભ લઈ શકે અને આપણી ચેનલમાં